અમે દ્વારકા નાસ્તા ઉપર તો નાસ્તો કરો ભજીયા કેવા લાગે મોટા ભાઈ? એકદમ સરસ ને આવો ક્યાંય નથી. અમે ઘણી જગ્યાએ ખાધા છે પણ આના જેવો ટેસ્ટ નથી કેમ મળ્યો. મોટા ભાઈ ગાંઠિયા તમે ખાઓ, ગાંઠિયા કેવા લાગ્યા દ્વારકેશ? ગાંઠિયા બહુ સરસ છે, આઈટમ સારી બનાવેલી છે. સુરેન્દ્રનગરમાં હજી સુધી આવી ક્યાંય બનતી છે નહીં. અને કોઈ પણ માણસે નાસ્તો કરવો હોય તો દ્વારકા દિવસ પહોંચી જજો બાયપાસ. બાબા બટેકાની ચીપ કેવી લાગી તને? બહુ મસ્ત છે દ્વારકેશ નાસ્તા હાઉસમાં. બધાને જેને ખાવું હોય ત્યાં આવી જાય નાસ્તો કરવા. અરે અરે જો જો સપરી કાકા પહોંચી ગયા ભજીયા ખાવા માટે. ટેસ્ટી ગરમા ગરમ દ્વારકેશ નાસ્તા હાઉસ ઉપર આજે પહેલો દિવસ છે, એનો ટેસ્ટ લે એક નંબર. જો જો અને સાથે સાથે મળશે તમને વણેલા ગાંઠિયા અને સાથે સાથે મળશે ટેસ્ટી તમને બટેકાની ચિપ્સ. જો જો અરે અરે જો જો દ્વારકેશ નાસ્તા હાઉસ ઉપર બધું શુદ્ધ સિંગતેલમાં બનાવવામાં આવે છે. અહીંયા આગળ દરરોજ ગરમા ગરમ નાસ્તો બનાવે છે. જો જો ભજીયા, ગાંઠિયા, મેગી, પુલાવ, ફાફડા, ચિપ્સ તમને જે પસંદ હોય તે. તો પછી રાજકોટ બાયપાસ ઉપર જ્યારે નીકળો ત્યારે દ્વારકેશ નાસ્તા હાઉસ ઉપર જરૂર મુલાકાત લેજો. અહીંયા આગળ શુદ્ધ નાસ્તો બનાવવામાં આવે છે. કાકા સિંગતેલમાં બધું બનાવવામાં આવશે ટેસ્ટી એક નંબર. જો જો શું તમે પણ રાત્રે ફરવા નીકળશો ને ભૂખ લાગી છે તો પહોંચી જાઓ દ્વારકેશ નાસ્તા ઉપર. અહીંયા આગળ રોજ રાતે મળશે ગરમા ગરમ ભજીયા, ગાંઠિયા, બટેકાની ચિપ્સ એક નંબર. રાતના 8 વાગ્યાથી મોડી રાત સુધી આગળ ખુલ્લું રહેશે. તો ભાઈ ટેસ્ટી નાસ્તો કરવા માટે પહોંચી જાઓ સુરેન્દ્રનગર રતનપર બાયપાસ રાજગોર હોટલની પાસે દ્વારકેશ નાસ્તા હાઉસ ઉપર.